શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પતી ગયો છે ભાઈ। બહુ જોરદાર આનંદ કર્યો છે બધાએ। પાછા વળી ગયા છીએ આપણે ધંધે। આપણે જઈએ હાલ આપણા એસડી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે, અને પાછો હું તમારા માટે આજે એક સરસ ગાડી લઈને આવ્યો છું। બહુ સસ્તા બજેટમાં ગાડી છે, બહુ ભાવમાં ગાડી છે, અને બહુ જ સારી કન્ડિશનમાં। પરફોર્મન્સ બહુ જ મસ્ત છે ગાડીનું, ખરેખર બહુ જોરદાર પરફોર્મન્સ છે। સીએનજીની અંદર લાજવાબ પરફોર્મન્સ છે। તમને બતાવું છું ગાડી। આપણે જઈએ હવે સીધા ગાડી જોડે। આવી ગયા છીએ ભાઈ ગાડી જોડે। તમને 2012ની 1 ઓનર સેન્ટ્રો દેખાઈ રહી છે। ગાડીની નંબર પ્લેટ જોઈએ ને તો ભાઈ 9 ને 1 10 ના 18 ને 19નું ટોટલ થાય ભાઈ। 9 ને 1 10નું ટોટલ થાય। જેનો લકી નંબર 10 હોય ગાડી ખરીદી જ લેજો ભાઈઓ। ખરેખર ગાડી જોરદાર છે ભાઈ। લેવાય ગાડી લેવાય તમતાર। 2012ની 1 ઓનર ગાડી। આપણે આજુબાજુથી પહેલાં ચર્ચા કરી લઈએ। આપણે જે પ્રમાણે રેગ્યુલર બતાવવાની સિસ્ટમ છે એ પ્રમાણે જ ગાડી બતાવીશું। કોઈ બી આડી અવડી રીતે બતાવીશું નહીં ભાઈ। આગળથી જોઈ લઈએ, પાછળથી જોઈ લઈએ। ગાડી બહુ મસ્ત દેખાઈ રહી છે। હા, આખી ગાડી ઓરિજિનલ છે ભાઈઓ। એક્સિડન્ટ નથી કોઈ જગ્યાએ। એન્જિન બેન્જિન બધું કંપની ફિટેડ છે ગાડીનું। સરસ ગાડી છે ભાઈ। ટાયરોની કન્ડિશન જોઈ લઈએ। ટાયરો સારા છે ભાઈ, ટેન્શન લેવાની જરૂર છે જ નહીં। ટાયરો બાયરોમાં જોવાની જરૂર નહીં। નીચે ભાઈ ફોગલેમ મળી જશે તમને આમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી। ઇન્ટિરિયર ચેક કરી લઈએ એકવાર। ગાડીનું ઇન્ટિરિયર જોવું જરૂરી છે। ગાડીનું ઇન્ટિરિયર સારું દેખાઈ રહ્યું છે ભાઈ। લીટા લૂટી છે નહીં ડેશબોર્ડ ઉપર। 2 પાવર વિન્ડો તમને મળી જશે અહીંયા આગળ। અંદરની ચર્ચા કરીએ તો લાઇટ એડજસ્ટેબલ અહીંયા આગળ મળી જશે। કિલોમીટરની ચર્ચા કરીએ તો 64 ભરેલી છે ભાઈ। 64775 ટેપ મળી જશે અહીંયા આગળ તમને। ટેપની નીચે એસી બહુ પાવરફુલ છે ભાઈ। ગાડી મેન્યુઅલ મોડની અંદર છે। તમને ગેર પાડવા મળી જશે આની અંદર। બાકીનું આજુબાજુથી જોઈ લઈએ। સીટોની કન્ડિશન, પાછળની સીટો બી સારી છે ભાઈ। કાર્ટિંગ્સ પડેલી છે। સરસ ભાઈ, ટોપ જોઈ લઈએ એકવાર। ગાડી આખી ઓરિજિનલ છે ભાઈઓ, ચિંતા કરવાની જરૂર છે નહીં। બોનેટ ખોલીને નજર નાખશું અવશ્ય। મેઇન પાર્ટ જ બોનેટ છે ભાઈ। આ ગાડીનું છે ને દિલ કહેવાય। ગાડીનું દિલ એકદમ ઓકે છે ભાઈ। આખી ગાડી ઓરિજિનલ છે। તમારે એક્સિડન્ટ નથી ભાઈ, ગેરંટેડ। એન્જિન કંપની ફિટેડ છે। સીએનજી લાગેલી છે ગાડીની અંદર। આરસી બુકમાં તમને એન્ટ્રી મળી જશે સીએનજીની। પરફોર્મન્સ બહુ જ સારું છે ભાઈ। સીએનજીનું પરફોર્મન્સ સેન્ટ્રો જેવું કોઈ ગાડીમાં મળતું જ નહીં। ખરેખર બહુ સારું છે। પાછળથી ચર્ચા કરીએ તો ડેકી જોઈ લઈએ। ડેકીની અંદર અહીંયા નીચે સ્પેર વ્હીલ આવશે। તમારા સીટ પાડીને સ્પેર વ્હીલ કાઢવાનું રહેશે। ટેન્ક લાગેલી છે, સ્પીકરો લાગેલા, સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે। પાછળથી ગાડી આખી ઓરિજિનલ છે। કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડીની અંદર। બધે જ બધું ઓરિજિનલ છે ભાઈ। ડેકી બેકી બધું ઓરિજિનલ હો, ટેન્શન નહીં લેવાનું। ચર્ચા કરીએ હવે આગળ થોડી ભાવની, તો આવું તમારી સામે હું। આપણે ભાઈ હાલ 2012ની સેન્ટ્રો જોઈ છે। 2012ની 1 ઓનર ગાડી છે। 64,000 ફરેલી, GLS મોડલ। આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી સાથે ગાડી રેડી છે ભાઈ। બરોબર છે। હવે મારે તમને એક ચર્ચા કરવાની છે યાર। તમે લોકો મારો વિડીયો જોઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં યાર મારા ભાઈ। તમારા માટે આટલા સરસ વિડીયો લઈને આવું, એક ખાલી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની થાય છે તમારે। બરોબર છે। હવે ભાવની ચર્ચા કરીએ તો ભાઈ ભાવની અંદર ગાડી છે ને તમને 2,45,000માં વેચવા માટે મૂકેલી છે આપણે। પણ હવે તમારા માટે કંઈક ડિસ્કાઉન્ટ તો મારે હાલવું જ પડશે ભાઈ। તમારા માટે ગાડી 1,95,000માં હાલ દેવાની થાય ભાઈ। આજને આજ જ આપી દેવાની થાય છે આપણે। બહુ સરસ ગાડી છે। સીએનજીમાં પરફોર્મન્સ બહુ જ મસ્ત છે ભાઈ। તમારા કદાચ નાનું ફેમિલી હોય ને 4-5 જણાનું, તો ગાડી લઈ લેજો ભાઈ। સુખી થઈ જતો ગાડીની અંદર। બહુ જ સરસ ગાડી છે। સીએનજીમાં એક નંબર પરફોર્મન્સ છે ગાડીનું। મેં પર્સનલી ટ્રાયલ માર્યો, ખરેખર મને બહુ સારી લાગી છે ગાડી। તમને અનુકૂળતા હોય ને તો ભાઈ ગાડી લઈ લેજો આવી રહ્યા। મળીએ ત્યારે નવા વિડીયોમાં। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, ભૂલતા નહીં હો મારા ભાઈઓ, ભૂલવાનું નહીં। મળીએ ત્યારે નવા વિડીયોમાં।